નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, શિયાળાની વિદાય વચ્ચે કમોસમી વરસાદની આગાહી। ગુજરાત રાજ્યના 80 લાખ પરિવારો માટે આવ્યા સારા સમાચાર। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે દિવસે 100% વીજળી, મહિલાઓને મળશે ગેસ સિલિન્ડર પ્લસ 300 રૂપિયાની સબસિડી। મહેસૂલ વિભાગનો સૌથી મોટો નિર્ણય। ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર, ખેડૂતોને હવે ખાતર ખરીદવા માટે મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય। પીએમ મોદીએ આપ્યા ખુશીના સમાચાર, હોળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો। લગ્ન કરશો તો સરકાર આપશે 12000 રૂપિયાની સહાય, મહિલાઓને મળશે 5000 રૂપિયા। ગુજરાતના દરેક ખેડૂતો પર 56000 રૂપિયાનું દેવું। રાતોરાત ગુજરાત સરકારે લીધો છે સૌથી મોટો નિર્ણય, ડુંગળીના ભાવમાં ઘટાડો, ખેડૂતોમાં નિરાશા। રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન, બેંક એટીએમના નવા નિયમો। તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા થશે। યુરિયા ખાતર ખરીદવા માટે હવે ફરજિયાત હશે ફાર્મર આઈડી। વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર, હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ। દિવ્યાંગ વ્યક્તિઓને મળશે દર મહિને 1000 રૂપિયાની સહાય। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં શિયાળાની વિદાયની તૈયારી છે। ત્યારે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો તો દિવસભર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં પલટાની મોટી આગાહી કરી છે। રાજ્યમાં 12 ફેબ્રુઆરીની આસપાસ વાદળો આવવાની શક્યતા રહેશે, જે બાદ 18 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। મિત્રો, ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત રાજ્યના 80 લાખ પરિવારો માટે આવ્યા સારા સમાચાર। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે રાજ્ય સરકારે 18 થી 20 પ્રકારના સરકારી દસ્તાવેજો માટે સરળતા કરી છે। આવક અને જાતિના દાખલા સહિતના દસ્તાવેજો હવે સરળતાથી મળશે। આગામી 1 એપ્રિલથી ફેસલેસ સિસ્ટમ શરૂ થશે, જેનાથી અંદાજે 80 લાખ પરિવારોને લાભ મળશે। ભાજપ પ્રજા હિતના નિર્ણય લેશે, કોંગ્રેસનું કામ વાતો કરવાનું છે। મિત્રો, ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને દિવસે મળશે 100% વીજળી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્યમાં હાલ 98% ખેડૂતોને દિવસે વીજળી પહોંચી રહી છે। માર્ચ 2026 સુધીમાં બાકીના 2%ની કામગીરી પૂર્ણ કરી 100% ખેડૂતોને દિવસે 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે। આથી ખેડૂતોને સિંચાઈમાં મોટી રાહત મળશે અને ખેતી વધુ સમૃદ્ધ બનશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો લગ્ન કરશો તો સરકાર આપશે 12000 રૂપિયા। 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના યુગલો તથા સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાઓને આર્થિક સહાય આપવામાં આવે છે। દરેક યુગલને 12000 રૂપિયાની સહાય મળે છે, જ્યારે આયોજક સંસ્થાને પ્રત્યેક યુગલ દીઠ 3000 રૂપિયાની રકમ આપવામાં આવે છે। તેથી સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે અને નવ યુગલોને આર્થિક ટેકો મળે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના દરેકે દરેક ખેડૂતો પર 56000 રૂપિયાનું દેવું છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના દરેક ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે। લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના દરેકે દરેક ખેડૂતોના માથે સરેરાશ 56000 રૂપિયાનું દેવું છે। રાજ્યના 55 લાખ ખેડૂતોએ 14000 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે। ખેતીનો ખર્ચ
વધવા અને પાકને પૂરતા ભાવ ન મળવા જેવી સમસ્યાના કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો તો ખેતી પણ છોડી રહ્યા છે. શું મિત્રો ગુજરાતના દરેકે દરેક ખેડૂતોની બેંક લોન છે, ખેડૂતોના દેવા છે, માફ હોવા જોઈએ? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર અને 300 રૂપિયાની સબસિડી. દેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા. કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના 3.0 અંતર્ગત નવા આવેદન લેવાની પ્રક્રિયા ફરી શરૂ કરી દેવામાં આવી છે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને લાકડા અને છાણાના ધુમાડાથી મુક્તિ અપાવી સ્વચ્છ ઇંધણ પૂરું પાડવાનો છે. આ વખતે સરકાર દ્વારા આ યોજનામાં અનેક નવા લાભો ઉમેરવામાં આવ્યા છે. નવા અપડેટ મુજબ પાત્રતા ધરાવતી મહિલાઓને મફત ગેસ સિલિન્ડર, ખાસ કે મિત્રો એલપીજી ગેસ કનેક્શનની સાથે ફ્રી ગેસ સગડી એટલે કે ચૂલો અને પ્રથમ સિલિન્ડર બિલકુલ મફત આપવામાં આવશે. આટલું જ નહીં, હવેથી દરેક ગેસ રિફિલ પર 300 રૂપિયાની સબસિડી સીધી મહિલાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં પણ આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી તો મહિલાઓને મળશે 5000 રૂપિયા. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ સરકાર માતા બનતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ 5000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જો કોઈ મહિલા બીજી વખત પુત્રીને જન્મ આપે તો સરકાર વધારાના 6000 રૂપિયા આપે. તમે પણ ઓનલાઈન અરજી કરી શકો છો. તમે આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્રમાં પણ હોમ સબમિટ કરી શકો છો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કયા ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયાનો હપ્તો. પીએમ કિસાન સન્માન નિધિની સાથે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ ચલાવે છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક એટલે કે દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે. જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે. આ માટે તમારે એક અલગથી ફોર્મ ભરવાનું રહેશે. પેન્શન યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોને દર મહિને 55 થી લઈને 200 રૂપિયા સુધીનું યોગદાન પણ આપવાનું રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડુંગળીના ભાવમાં ઘટાડો, ખેડૂતોમાં નિરાશા. ડુંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજ્યના કુલ વાવેતરના 45% હિસ્સા ધરાવતા ભાવનગર અને રાજકોટમાં ખેડૂતોને એક મણના માત્ર 50 થી 100 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે રિલેટ માર્કેટમાં ભાવ 25 રૂપિયા પ્રતિ કિલોએ છે. પ્રતિ વીઘાએ 35 થી 40 હજાર રૂપિયાનો ખર્ચ કરનાર ખેડૂતોને ભાડું પણ નથી નીકળતું. વેપારીઓ ગુણવત્તાના કારણે ગણાવે છે, ત્યારે ખેડૂતો હવે સરકાર પાસેથી સહાયની આશા રાખી રહ્યા છે. શું ડુંગળીના ભાવમાં વધારો થવો જોઈએ? હા કે ના નીચે ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. નવી સિસ્ટમ હેઠળ બધા પાત્રતા ધરાવતા રાશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને 1000 રૂપિયા સીધા બેંક ખાતામાં મળે છે. મહત્વનું છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી મહિલાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે. હવે રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા નહીં, પરંતુ કઠોળ, તેલ, મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળશે. સામાન્ય અને અત્યધિક કાર્ડ ધરાવતા રાશન કાર્ડ જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવશે. નવા નિયમો હેઠળ રાશન કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ થશે. બાયોમેટ્રિક્સ વેરિફિકેશન અને QR કોડ દ્વારા રેશનનું વિતરણ કરવામાં આવશે. નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમો ઘડવામાં આવ્યા છે. 5 વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે KYC અને આધાર લિંકિંગ ફરજિયાત રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોના ખાતામાં સીધા જમા થશે પૈસા. ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે દિશામાં મોટો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યના ધરતીપુત્રોને તેમના પરસેવાની કમાણીના પોષણક્ષમ અને ન્યાયી ભાવ મળી રહે તે હેતુથી રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે MSP ઘઉંની ખરીદી કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા આ વર્ષે ઘઉંનો ટેકાનો ભાવ 2585 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે
₹517 પ્રતિ મણ નક્કી કરવામાં આવ્યો છે, જે ગત વર્ષોની તુલનામાં આકર્ષક છે. આ સમગ્ર ખરીદીની પ્રક્રિયાનું સંચાલન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ કરવામાં આવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ સુદૃઢ અને પારદર્શક બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યમાં વધી રહેલા રજિસ્ટ્રેશનના વ્યાપારને ધ્યાનમાં રાખીને હવે દરેક દસ્તાવેજ દીઠ પ્રોસેસિંગ ફી વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ફીના માળખામાં કેટલાક ફેરફારો વિચારધીન કરતા, પરંતુ હવે મહેસૂલ વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે. રજિસ્ટ્રેશન દ્વારા નોંધણી કરવામાં આવતા દરેક દસ્તાવેજ પર હવે પ્રોસેસિંગ ફી લાગુ પડશે. દસ્તાવેજ દીઠ ખાસ ₹100 પ્રોસેસિંગ ફી તરીકે ચૂકવવામાં આવશે. આ ફીનો મુખ્ય હેતુ ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલની જાળવણી અને ટેકનિકલ સુવિધાને વધુ બહેતર બનાવવાનો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે ઘરે બેઠા મેળવો આવકનું પ્રમાણપત્ર. રાજ્ય સરકારની વિવિધ લોકહિતકારી યોજના, શિષ્યવૃત્તિ અને સામાજિક કલ્યાણ લાભ મેળવવા માટે આવકનું પ્રમાણપત્ર એક અનિવાર્ય દસ્તાવેજ બની ગયું. સામાન્ય રીતે મામલતદાર કચેરી હોય કે પછી ગ્રામ પંચાયતના ધક્કા ખાવાને ધ્યાનમાં હવે નાગરિકો ડિજિટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી ઘરે બેઠા પારદર્શક રીતે આ દાખલો મેળવી શકે છે. આવકના દાખલા એ માત્ર કાગળ નહીં, પરંતુ અરજદારના પરિવારોની આર્થિક સ્થિતિનો સત્તાવાર પુરાવો છે. ખાસ કરીને EWS અનામત, બેંક લોન, સબસિડી, વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયાઓ આ દસ્તાવેજો રજૂ કરવા ફરજિયાત રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ભારત અને અમેરિકા વચ્ચેના કરાર વચ્ચે કૃષિ બજેટ 2025-26 ભારતીય ખેડૂતો માટે સુરક્ષા કવચ કે પછી નવા પડકાર છે. ભારત સરકારે અમેરિકન સાથેના તાજેતરના વેપાર કરાર કૃષિ અને ડેરી ક્ષેત્રમાં ખેડૂતોના હિતને સંપૂર્ણ સુરક્ષિત રાખવાનો દાવો કર્યો. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ભારતે અમેરિકન ઉત્પાદનો માટે પોતાના સંવેદનશીલ બજારો ખોલ્યા નથી. ખેડૂતોના હિત સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગામડામાં રહેતા લોકો માટે આવી ખુશ ખબર. ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં વસતા જે મિત્રો મધ્યમ અને ગરીબ પરિવારો માટે ગુજરાતના મુખ્યમંત્રીએ સૌથી મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના ગ્રામીણ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના છે એ મિત્રો અમલમાં મૂકવામાં આવી છે. અને આ યોજના અંતર્ગત બાકી હપ્તાનું દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ કરવામાં પણ આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય. ગુજરાત સરકારે પારદર્શિકતા લાવવા આવકના દાખલા અને રાશન કાર્ડ જેવી 20 હાઈ વોલ્યુમ સેવા માટે આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. આ નિર્ણયથી ભ્રષ્ટાચાર અટકશે અને ડુપ્લિકેશન દૂર થશે. નાગરિકો OTP અથવા તો ફિંગરપ્રિન્ટ દ્વારા પ્રમાણિત કરી શકાશે. ડેટા સુરક્ષા માટે માસ્ક આધાર કાર્ડનો ઉપયોગ થશે. સરકારી પ્રક્રિયાઓ ઝડપી બનશે અને યોજનાના લાભ સીધા સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો તબેલા, શેડ અને પશુપાલન માટે મળશે ₹12 લાખ સુધીની સરકારની સહાય. સૌથી પહેલાં તબેલા યોજના અંતર્ગત વાત કરીએ તો લાભાર્થી પાત્રતા વર્ષ છે મિત્રો 18 થી 55 વર્ષ હોવા જોઈએ. આવક પ્રમાણપત્રમાં ગ્રામીણ વિસ્તાર જેમાં ₹12 લાખ સુધી, શહેરી વિસ્તાર માટે ખાસ કરીને ₹15 લાખ સુધીની સહાય મળશે. દૂધ મંડળીના સભ્ય હોવા જરૂરી છે. લોનની રકમ ₹4 લાખ સુધી રહેશે. મિત્રો, આપણે જણાવી દઈએ પશુપાલન સહાય યોજના જેમાં લાભાર્થી પાત્રતા 10 પશુ ધરાવતા પશુપાલકો તબેલા માટે જગ્યા હોવી જરૂરી છે. લોન સહાય રકમ છે ₹12 લાખ સુધીની. ઉદ્દેશ તબેલા અને પશુપાલન કામગીરી માટે વિશેષતા માત્ર પશુપાલન સાથે સંબંધિત લોકો માટે. અરજી નજીકના તાલુકા પંચાયતે ખાસ કરીને ક્રેડ શેડ સહાય યોજના. આ લાભાર્થી પાત્રતા ખેડૂતોને કૃષિ સાથે જોડાયેલા લોકો. સહાયની રકમ ₹30,000 સુધી. અરજી છે મિત્રો તાલુકા પંચાયત છે ને જિલ્લા સેવા સદન
મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 5 મિનિટમાં મેળવો હવે ડ્રાઇવિંગ લાયસન્સ. ભારતમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ખૂબ સરળ બની ગઈ. પરિવહન પોર્ટલ પરથી ઘરે બેઠા 5 મિનિટમાં અરજી કરી શકો. આ ડિજિટલ પ્રક્રિયામાં દસ્તાવેજો અપલોડ કરવા અને ફી ભરવા જેવી સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ હશે. લર્નિંગ લાયસન્સ માટે ઘરેથી ટેસ્ટ અને પાકા લાયસન્સ માટે આરટીઓ ખાતે સોલ્ટ બુક કરવાની અને ટેસ્ટ તમે આપી શકો છો. તો વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 300 યુનિટ મફત વીજળી. આજકાલ વીજળીના વધતા જતા બિલ સતત વધી રહેલા નવા દરો પરિવારો માટે બોજ સાબિત થઈ રહી છે. આ સમસ્યાના લાંબા સમયના ઉપાય માટે પીએમ સૂર્યઘર યોજના, જેના માધ્યમથી સરકાર ઘર આંગણે સોલાર પેનલ લગાવવાની સબસિડી આપે છે. યોજનાનો મુખ્ય હેતુ જે લોકો પોતાના ઘરમાંથી વીજળીનું ઉત્પાદન કરી શકે છે અને બિલમાં નોંધપાત્ર બચત મેળવી શકે છે. 3 કિલોવોટના સોલાર સિસ્ટમમાંથી 300 યુનિટ વીજળીનું ઉત્પાદન થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર ઉપર નજર કરી લઈએ. સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો, જેમાં ચાંદીના ભાવમાં તો કડાકો થયો. એક સપ્તાહમાં ખૂબ જ ભાવ ઘટ્યા. છેલ્લા એક અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો. ગયા શુક્રવારે સોનાના ભાવ છે મિત્રો 1,50,849 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 2,91,922 પ્રતિ 1 કિલોગ્રામ પર બંધ થયો હતો ભાવ. જોકે શુક્રવારે સોનું વધીને 1,55,050 રૂપિયા અને ચાંદી ઘટીને 2,49,499 પર બંધ થયા. એટલે કે એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં 42,000 રૂપિયાનો તોતિંગ ઘટાડો થયો, જ્યારે સોનાના ભાવમાં 4,000 રૂપિયાનો વધારો થયો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે હવે 2,500 રૂપિયાની સહાય. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા. સરકાર ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પેસ પંપ ખરીદવાનું નક્કી કર્યું છે, જેમાં ખાતર યુરિયાના છંટકાવ કરવામાં આવશે. આ દ્વારા સબસિડી સહાય યોજના છે 2,500 રૂપિયાની સબસિડી મળશે. જો તમે નવો સ્પ્રે પંપ ખરીદવા માગો છો તો તમને સરકાર તરફથી 50% સબસિડીનો લાભ મળશે. આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? સ્પ્રે સબસિડી યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો કયા છે એ આવનારા વિડીયોની અંદર આપણે જાણીશું.